સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ દ્વારા પ્રશંસનીય આવકારદાયક નિર્ણય. પોલીસ આર્મીની તૈયારી કરતા યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડ ટ્રંક સફાઈ અંગે તાત્કાલિક આદેશ કરાયો. અહીંયા હોટેલ છે મારશે બે છે એનું પાર્કિંગ છે પાર્કિંગ અહીંયા છે ઉપર જ હોય છે પાર્કિંગ નંબર આ ઈ તમને આ ટ્રેક બનાવી દે ટ્રેક આપણો છે ને ન્યા જ પડ્યો રહેશે ન્યા જ વાહન પડ્યા રહે આખો ટ્રેક ફરતો બનાવવાનો છે વચ્ચે કઈ નહીં બધાના લેખિત પાડે આપણે બધા છે સ્ટુડન્ટ છે ને એને તૈયારી કરવા માટે ગ્રાઉન્ડમાં બધા દોડવા તો મેં કીધું કે તમને પાર્કિંગ શું કામ ટ્રેક બાર થઈ જાય. હા હા ના નહીં એ મેસેજ છે. હા મને ઉપરવાળાનો નંબર હોય તો વોટ્સએપ કરજો. ના ના રાખજો તો તારે પૂછે કે એની પૂછે કે કાર્તિક પ્રમાણે થઈ જાય. હા હા અને એ લોકો રાત્રે દોડતા હોય છે સવારમાં દોડતા દિવસે નથી પડે એમ મારા વોટ્સએપ પર થઈ ગયું કહેવાય ગયું છે અને હવે નીચેવાળાને થઈ ગયું બરાબર. બાકી કંઈ હોય તો નગરપાલિકા વતી બીજું કંઈ જેને કરો તેમને કહેજો તમે હાજર હોય તો કહીએ ટ્રેક સેમ કરો છો ને થઈ જાય ફોન બરાબર ઇવેન્ટ ફોન કરી છે હશે થેન્ક યુ. આપણે સિહોરની અંદર ગુજરાત સરકારની જે વિવિધ જે સ્પર્ધાત્મક એક્ઝામ આવે છે અને નજીકમાં પોલીસની જે એક્ઝામ પોલીસ અને અગ્નિવીરોની એક્ઝામ છે તેના માટે જે આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ છે એની સાફ સફાઈની જે સિહોર શહેરના જે વિદ્યાર્થીઓ છે તેઓની રજૂઆત છે. અને સિહોર નગરપાલિકા દ્વારા જે વિદ્યાર્થીઓની જે માંગણી છે કે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એ સાફ સફાઈ કરી આપવું અને આપણે એ લોકોને જેસીબી ચલાવી અને ક્રિકેટ ગ્રાઉન્ડ એ લોકોની માંગણી મુજબ સાફ સફાઈ કરી આપવું. ને જે સ્ટ્રેક બાબતની ચર્ચા કરે શું છે સ્ટ્રેક બાબત માટે? એટલે ટ્રેકમાં હું છે કે લોકોનું જે રનિંગનો જે ટ્રેક હોય છે એમાં કોઈ લોકોના વાહન પાર્કિંગ હોય છે કે કોઈ બીજી અગવડતા હોય છે કોઈક જગ્યા કોઈ આમ કાંઈ અગવડતા જેવું હોય છે તો એ સાફ કરાવવું દેવા માટે. ઓકે. મારું નામ રાઠોડ આકાશ ભરતભાઈ છે.
હું તૈયારી કરું છું હાલ. હું આજે શિવ નગરપાલિકા આવ્યો હતો અમારા ગ્રાઉન્ડ માટે સાફ સફાઈ માટે. બેન્ચીને અમે રજૂઆત કરી છે અને અમને ખાતરી આપી છે અમે આ સાફ કરીને દઈશું. એટલે શેની એક્ઝામ આલે તમારે? આર્મી અને ફોરેસ્ટ માટે બધા. અચ્છા, એટલે તમે કોના મળ્યા? પ્રમુખ છે આપણે જાગૃતિબેનને મળ્યા છે. શું કીધું? આ ગ્રાઉન્ડને સામે સાફ કરીને આપો એને ખાતરી આપી છે હું સાફ કરીને આપી છે એ રીતે.